તો આજે સવારમાં મારે પેલું કામ કરવાનું હતું, મશીનમાં કપડાં નાખવાનું. અને જેવી હું તો કપડાં લઈને મશીનમાં નાખવા જાઉં ત્યાં તો મશીનમાં કલર પડ્યો તો હોળી રમવાનો. પછી મને યાદ આવ્યું, કામાક્ષી કાલ બપોરે મને કહેતી હતી કે મમ્મી મેં મશીનમાં કલર નાખ્યો છે. પછી મશીન ચોખ્ખું કર્યું અને કપડાં ધોવામાં નાખી દીધા. આજે હેતવીને એના ઘરે જવાનું છે રક્ષાબંધન અને સાતમ આઠમ કરવા, એટલે હિતુભાઈ એને મૂકવા જાય છે. પછી મેં શ્યામના ટિફિન માટે વાલો રીંગણાનું શાક વઘાર્યું ને નાસ્તાની ભાખરી કરતી હતી ત્યાં કામાક્ષી જાગી ગઈ. પછી હું કામાક્ષી પાસે આવી અને મમ્મીએ ભાખરી પૂરી કરી. પછી શ્યામને શાકાહારે ખાવા માટે રોટલો પણ બનાવી દીધો. પછી હું કપડાં ડ્રાયરમાંથી કાઢવા ગઈ ત્યાં તો બારીએથી જોયું તો આ બધાય પાણીમાં મજા કરતા હતા, પાણી પીતા હતા અને નાતા હતા. અને એક મારે કમેન્ટ હતી કે કમળ વાવ્યા એ બતાવજો, પણ કબૂતરોએ કાંઈ નામો નિશાન જ નથી રહેવા દીધું, કમળનું પૂરું કરી નાખ્યું બધું. ચાલો હવે નાસ્તો કરી લઈએ, ઘી ને ભાખરી. અને પછી હું ફ્રી હતી તો મેં કીધું રૂમમાં જરાક સફાઈ કરી નાખું. સૌથી પહેલા તો મેં કામાક્ષીના કબાટના આ ઝારા હતા એ લીધા અને પછી બે બારી સાફ કરી નાખી. બારી ખુલ્લી હોય એટલે ધૂળ બહુ આવે. અને પછી રૂમ વાળી નાખ્યો. બપોરની રસોઈમાં અમારે સવારનું બનાવેલું વાલો રીંગણાનું શાક ને રોટલા ને એ પડ્યું છે, એટલે અત્યારે ખાલી થોડુંક બટેટાનું શાક બનાવ્યું પપ્પા માટે અને રોટલી બનાવી નાખી. અને મેં તો આજે રોટલો ચોડી નાખ્યો વાલો રીંગણાના શાકની સાથે, મજા આવી ગઈ જમવાની. બપોર પછી હું સુઈને ઉઠી તો મમ્મીએ આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા હતા. ચાલો હવે હું ઢોકળા ચાખી લઉં. સરસ બનાવ્યા છે મમ્મીએ ઢોકળા. તો મમ્મી માટે આજે વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી રામ.